ધોરણ 7 ગુજરાતી આપણે 15મું કાવ્ય જોઈશું, જે છંદ કાવ્ય છે 15મું ગ્રામમાતા. તો આ કાવ્યના લેખક છે કવિ છે કલાપી. તેમનો જન્મ 1874માં થયો હતો અને મૃત્યુ 1900માં થયું હતું. કવિ સુરસિંહજી તખતસિંહજી ગોહિલ કલાપીનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં રાજવી પરિવારમાં થયો હતો. કવિ સુરસિંહજી તખતસિંહજી ગોહિલનું ઉપનામ છે કલાપી. લાઠી રાજ્યના આ રાજવી અત્યંત ઋતુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. કલાપીનો કેકારવ તેમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે. પાઠ્યપુસ્તકોમાં તેમની કવિતાઓ વખતો વખત સ્થાન પામતી રહી છે. કાશ્મીરનો પ્રવાસ તેમનું જાણીતું પુસ્તક છે. એ ઉપરાંત તેમને પત્રો, નિબંધ, ડાયરી અને અનુવાદ વિષયક પુસ્તકો પણ આપ્યા છે. તો આપણે આ કાવ્ય છંદમાં શાના વિશે ચર્ચા કરી છે તો એની જોઈશું. ગ્રામમાતા કલાપીનું સૌને સ્પર્શી ગયેલું આપણી ભાષાનું નોંધપાત્ર ખંડકાવ્ય છે. સરળ ભાષામાં લખાયેલા આ કાવ્યમાં રાજાનું હૃદય બદલાતા સંકુચિત થતાં ધરાનો રસકસ પણ કેવો બદલાઈ જતો હોય છે, એનું મનોરમ તથા હૃદયસ્પર્શી વર્ણન થયેલું છે. વિવિધ છંદો ઉપર કલાપીનો કેવો પ્રશસ્ત કાબૂ હતો તે પણ આ કાવ્યમાં વાંચતા સમજાય છે. તો આપણે પહેલો છંદ જોઈશું, જે શાર્દૂલ વિક્રીડિત છંદ જોઈશું. એમાં ઉગે છે સરખી ભરી રવિ મૃદુ હેમંતોનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી એકે નથી વાદળી. એટલે એમાં કવિ સમજાવતા કહે છે કે હેમંત ઋતુની સવારે પૂર્વમાં દિશામાં સૂર્ય જાણે રતાશ પડતો ઉગી રહ્યો હોય એમ દેખાય છે. ભૂરો આકાશમાં એક પણ વાદળી દેખાતી નથી, એટલે કે ભૂરું આકાશ જાણે એકદમ સ્વચ્છ દેખાય છે. પછી ઠંડો હિમભર્યો વહે અનિલ શો ઉત્સાહનો પ્રેરતો, જે ઉત્સાહભરી દિશે શુક્ર ઉડી ગાતા મીઠા ગીતડા. તો કવિ સમજાવતા કહે છે કે ઠંડો પવન આવા વાતાવરણમાં જાણે ઉત્સાહ વધારી રહ્યો છે અને આ ઉત્સાહને ભરીને મીઠા મધુર ગીતો ગાતા ઉડી રહેલા દેખાય છે. બીજો છંદ જોઈશું, માલિની છંદ છે. એમાં શું કહેવાય કે માલિની છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીશું અને આપણે સમજીશું. તો મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોના બાલ નાના કરે છે. તો એમાં કવિ કહે છે કે આવા સવારના મસ્ત મધુર સમયે શેરડીના ખેતરોમાં ખેડૂતોના નાના બાળકો રમી રહ્યા છે. કમલવત ગણીને બાલા ગાલ રાતા, રવિ નીચ કર તેની ઉપર ફેરવે છે. ત્યારે સૂર્ય જાણે પોતાના હાથ એટલે કે પોતાના કિરણો બાળકના કોમળ રાતા ગાલને કમળ જેવા ગણીને તેની ઉપર ફેરવે છે. હવે આપણે અનુષ્ટુપ છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. વૃદ્ધ માતા અને તાત તાપે છે સઘળી કરી, અહો કેવું સુખી જોડું કરતાંય નિર્મ્યું દિશે. તો કવિ સમજાવે છે સવારના સમયે વૃદ્ધ માતા અને વૃદ્ધ પિતા સઘળી કરીને તાપણી કરે છે, જે જોઈને કવિ કહે છે વાહ ઈશ્વરે કેવું સુખી જોડું બનાવ્યું છે. હવે આપણે ચોથું છંદ જોઈશું, જે છે વસંત તિલકા છંદ. એ કાવ્ય પંક્તિ આપણે વાંચીએ અને સમજીએ. ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે છે. તો આમાં કવિ કહે છે બાળકો રમી રહ્યા છે, વૃદ્ધ દાદા દાદી તાપણું કરી રહ્યા છે, ત્યારે ત્યાં દૂર
ધૂળ ઉડતી દેખાય છે, જાણે કોઈ માણસ ઘોડા ઉપર બેસીને આવતો દેખાય છે. પછી ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતા. કવિ સમજાવે છે, બધા બાળકો ભેગા થઈને આશ્ચર્યથી આ ઘોડેસવારને જોઈ રહ્યા છે. હવે આપણે 5મા નંબરનું છંદ જોઈશું, જે છે મંદાક્રાંતા છંદ. એમાં કવિ કહે છે, ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે. આમાં કવિ સમજાવે છે કે વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત થયેલી માતા ધીમેથી ઊભી થઈને પોતાનો નબળો હાથ પોતાની આંખો ઉપર મૂકીને પેલા ઘોડેસવારને જુએ છે. ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. આમાં કવિ સમજાવે છે, અને એ સ્ત્રીનો પ્રિય પતિ હજુ શાંત બેસી રહ્યો છે અને સગડી પરનો દેવતા આમ તેમ ફેરવી રહ્યો છે. આગળ 6 નંબરનો અનુષ્ટુપ છંદ છે, જે આપણે અનુષ્ટુપ છંદની કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં, કૃષિએ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો. એટલામાં તો તે યુવાન ઘોડા સાથે ત્યાં આવી પહોંચ્યો. વૃદ્ધાને ઊભેલી જોઈ ત્યારે વૃદ્ધા ખેડૂત પણ આવો બાપુ એમ કહી ઊભો થયો. હવે આપણે 7મો છંદ જોઈશું, શાર્દૂલ વિક્રીડિત છંદ. એની કાવ્ય પંક્તિઓ વાંચીશું અને સમજશું. લાગી છે મુझને તૃષા, જલ ઝરી દે તું મને બોલીને, અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ. તો આની સમજૂતી છે, મને તરસ લાગી છે, તમે મને થોડું પાણી આપો, એમ બોલીને યુવાન ઘોડેથી નીચે ઉતરે છે ને ખેતરની ચારે બાજુએ જુએ છે. આગળ વાંચીએ. મીઠો છે રસ ભાઈ શેલડી તણો, એવું દયાથી કહી, માતા ચાલી યુવાનને લઈ ગઈ, જ્યાં છે ઊભી શેલડી. તો આની સમજૂતી છે, ત્યારે શેરડીનો રસ મીઠો છે ભાઈ, એવું દયાથી કહીને વૃદ્ધ માતા યુવાનને જ્યાં ઊભી શેરડી છે ત્યાં લઈ ગઈ. આગળ 8મો છંદ જોઈશું, વસંત તિલકા છંદ છે. તો એમાં પ્યાલું ઉપાડી ઊભી શેલડી, પાસ માતા છરી વતી જરીક કાતળી એક કાપ. તો આ છંદમાં કવિ સમજાવે છે કે વૃદ્ધ માતા પ્યાલું ઉપાડી શેરડી પાસે ઊભી રહી અને છરી વડે શેરડીની જરીક એવી એક કાતળી કાપી. ત્યારે તેમાંથી આગળ વાંચીશું. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, ને કઈ વિચાર કરતો નર તે ગયો પી. તો આમાં કવિ સમજાવે છે, ત્યારે તેમાંથી રસની ધાર છૂટતા આખું પ્યાલું ભરાઈ ગયું અને તે યુવાને આપ્યું. તે યુવાન કંઈક વિચાર કરતો હોય એમ તે રસ પી ગયો. આપણે 9મો છંદ જોઈશું, અનુષ્ટુપ છંદ. બીજું પ્યાલું ભરી દેને હજુ છે મુझને તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધાર્યું. અનુષ્ટુપ છંદમાં કવિ કહે છે કે મને હજુ તરસ લાગી છે, બીજું પ્યાલું ભરી દે આપોને, એમ કહીને યુવાને પ્યાલું વૃદ્ધ માતાના હાથમાં મૂક્યું. 10મો છંદ છે જોઈશું આપણે, મંદાક્રાંતા છંદ. તેની કાવ્ય પંક્તિઓ જોઈશું અને વાંચીશું, સમજીશું. કાપી કાપી ફરી ફરી અરે કાતળી શેલડીની, એકે બિંદુ પણ રસ ન તણું, કેમ હાવા પડે ના. આમાં કહે છે કે વૃદ્ધ માતા ફરીવાર શેરડીની કાતળી કાપે છે, પરંતુ હવે રસનું એક ટીપું પણ પડતું નથી. શું કોપ્યો કે પ્રભુ મુझ પરે, આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છુરી ભૂકતી શીલડીમાં. આમાં સમજાવે કહે છે કે તેથી વૃદ્ધ માતાની આંખમાં આંસુ જ આવી જાય છે અને કહે છે, શું મારા પર પ્રભુનો કોપ ઉતર્યો છે? એમ બોલીને તે ફરી પાછી શેરડીમાં છરી ભોંક્યા કરે છે. 11મું જોઈશું અનુષ્ટુપ છંદ. એની કાવ્ય પંક્તિઓ આપણે વાંચીશું અને સમજીશું. રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી પડી. આમાં સમજાવે છે કે ધરતી રસ વગરની થઈ છે, રાજા દયા વગરનો થયો છે, નહીતર આવું ક્યારે ન બને, એમ બોલી માતા ફરી પાછી દુઃખી થઈને રડી પડી. 11મો છંદ જોઈશું જે વસંત તિલકા છંદ છે. તેની કાવ્ય પંક્તિઓ વાંચીશું અને સમજીશું. એવું યુવાન સૂણતા ચમકી ગયો ને, માતા તણે પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું નૃપ મને કર માફ બાઈ, હું જ છું નૃપ મને કર માફ ઈશ. આ કાવ્ય પંક્તિઓ આપણે સમજીશું. તો આમાં કહે છે કે માતાના એવા શબ્દો સાંભળતા જ યુવાન ચમકી જાય છે ને તરત જ માતાના પગમાં પડે છે અને પછી ઊભા થઈને કહે છે, હે માં, એ રાજા હું જ છું, મને માફ કરો. હે ઈશ્વર, એ રાજા હું જ છું, મને માફ કરો. આપણે શાર્દુલ વિક્રીડિત છંદની પંક્તિઓ કાવ્ય પંક્તિઓ વાંચીશું અને સમજીશું. પીતો તો રસ મિષ્ટ હું પ્રભુ, અરે ત્યાં જ ધાર્યું હતું, આ લોકો સહુ દ્રવ્યમાં નક્કી છે, એવી ધરા છે અહીં. છે જોયો મુજ ભાગ કઈ, નહીં સમો તે હું વધારું હવે, શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસે લેવું નહીં. તો આ આપણે સમજૂતી જોઈશું. યુવાન કહે છે, અરે પ્રભુ, હું જ્યારે સ્વાદિષ્ટ રસ પીતો હતો ત્યારે જ મનમાં ધાર્યું હતું કે આ સર્વ લોકો નક્કી જ ખૂબ ધનવાન છે, કેમ કે અહીંથી ધરતી કંઈક આવી જ છે, તો પણ મને તેમની ઉપજમાંથી કંઈક નજીવો ભાગ મળે છે, તો હું હવે મારો કરવેરો વધારી દઉં. આ ધનવાન ખેડૂતો પાસે શા માટે વધારે કરવેરો ન વસૂલ કરું. 15મું કાવ્ય છંદ જોઈશું જે છે ઉપદ્રે વજ્રા કાવ્ય છંદ. રસે હવે દે ભરી પાત્રબાઈ, પ્રભુ કૃપા એ નક્કી એ ભરાશે, સુખી રહે બાઈ, સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માંગું. આની કાવ્ય સમજૂતી જોઈશું આપણે આ છંદની. યુવાન વૃદ્ધ માતાને કહે છે, માં, હવે રસથી આ પાત્ર ભરી દે, પ્રભુ કૃપાથી એ નક્કી જ ભરાઈ જશે. માં, તમે સુખી રહો, તમે સુખી રહો, હું તો માત્ર તમારા આશીર્વાદ જ માગું છું. 15મું કાવ્ય છંદ જોઈશું આપણે. વસંત તિલકા છંદ છે, જેની કાવ્ય પંક્તિઓ આપણે વાંચીશું અને સમજીશું. પ્યાલું ઉપાડી શેલડી પાસ માતા, છુરીવતી જરી જ કાતળી એક કાપી. વૃદ્ધ માતાએ ફરીવાર પ્યાલું ઉપાડી શેરડી પાસે ઊભી રહી અને છરી વડે ફરીથી શેરડીનો જરીક એવો એક કાતળી કાપી, એટલે કે શેરડીનો એક એવો ભાગ કાપ્યો. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું. ત્યારે તેમાંથી રસની ધાર છૂટતા આખું પ્યાલું ભરપૂર રસથી છલોછલ છલકાઈ ગયું. આ કાવ્યછંદ તમારું અહીંયા પૂરું થાય છે અને આ કાવ્યછંદની જે શબ્દ સમજૂતી થાય તમારી નોટબુકમાં લખવાની છે અને આ છંદનું સ્વાધ્યાય પણ તમારી નોટબુકમાં લખવાનું છે.